વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણની અંદર તો કે સ્વાધ્યાય 4.4 ના કુટ પ્રશ્ન સોલ્વ કરવાના છીએ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 4.3 સુધીના તમામ કુટ પ્રશ્ન સોલ્વ કર્યા હતા અને સ્વાધ્યાય 4.4 ના ક્વેશ્ચન નંબર 1 અને 2 એ પણ આપણે અગાઉ તો કે સોલ્વ કરી જ ગયા છીએ. આપણે તો કે માત્ર કુટ પ્રશ્ન જ બાકી છે. તો ચાલો આપણે ક્વેશ્ચન નંબર તો કે 3 થી તો કે શરૂઆત કરી. તો અહીં ક્વેશ્ચન નંબર 3 તમને શું આપે છે? તો કે જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી એક લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે. આપણો ક્વેશ્ચન અત્યાર સુધીના તમામ કુટ પ્રશ્ન કરતા થોડો કુટ પ્રશ્ન પણ અલગ છે. અત્યાર સુધી આપણી પાસે શું હતું તો કે લંબચોરસની લંબાઈ પહોળાઈ શોધો. કાટકોણ ત્રિકોણનો કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપણને એમ કે કાટકોણ ત્રિકોણની બાજુની લંબાઈ મેળવો. આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપણને જે વસ્તુ મેળવવાની હોય એ વસ્તુ મેળવવાની કીધી. એની બદલે અહીંયા તમને સામો ક્વેશ્ચન બીજો શું પૂછ્યો છે કે શું આ ટાઈપની આંબાવાડી બનાવી શકીએ છે કે નહીં. એટલે એનો મીનિંગ શું થયો તો કે એનો મીનિંગ એવો થયો કે આપણી પાસે જે કંઈ પણ દ્વિઘાત સમીકરણ આવે એના વાસ્તવિક બીજ શક્ય હોય તો આંબાવાડી બનાવી શકીએ છે. જો વાસ્તવિક બીજ જ એના શક્ય ન બને તો એનો મીનિંગ એવો થાય કે આંબાવાડી બનશે નહીં. ચાલો સમજાય છે. અને આગળ ક્વેશ્ચન શું પૂછ્યો છે કે જો જવાબ તમારો હા હોય તો લંબાઈ અને પહોળાઈ મેળવો. એ સિવાય આપણે મેળવવાની નથી. તો ચાલો આપણે સૌપ્રથમ તો કે અહીં સ્ટાર્ટ કરીએ. એની પહેલા તો કે લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ અહીં આપણી પાસે છે. એમાંથી તો કે આપણે શું ધારવું એના માટે તો કે આપણે આગળ જોઈએ. જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી છે. શું કીધું છે? લંબાઈ પહોળાઈ કરતા બમણી છે. એનો મીનિંગ શું થયો? લંબાઈ કોની ઉપર આધાર રાખે છે? પહોળાઈ ઉપર. તો આપણે ધારવું શું પડશે તો કે પહોળાઈને. તો ચાલો આપણે ધારી લઈએ. ધારો કે લંબચોરસ આંબાવાડીની પહોળાઈ બરાબર x મીટર. આપણે શું ધારી લીધું કે પહોળાઈ કેટલી છે? x મીટર. જો પહોળાઈ x મીટર હોય તો લંબાઈ કેટલી થશે તો કે 2x. કારણ પહોળાઈ કરતા કેવી છે? બમણી. તો માટે લંબાઈ = 2x મીટર. ચાલો આટલું પેલા બધાને ખબર પડી. લંબાઈ કેટલી મળી ગઈ? 2x મીટર. ચાલો હવે આગળ જોઈએ. આપણને આગળ શું આપેલ છે તો કે એનું ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર છે. ચાલો આપણે અહીંયાથી ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. હવે આંબાવાડીનું ક્ષેત્રફળ કેટલા આપેલ છે? 800 મીટર સ્ક્વેર. ચાલો આ ટાઈપનો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી જ ગયા છીએ. આંબાવાડી કેવી છે? લંબચોરસ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? યાદ કરો બધા. તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એનો મીનિંગ એવો કે આંબાવાડીનું ક્ષેત્રફળ માટે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર કેટલા આવશે તો કે 800 મીટર સ્ક્વેર. ચાલો લંબાઈ કેટલી છે તો કે અહીંયા આપણી પાસે લંબાઈ છે 2x. એને ગુણ્યા પહોળાઈ કેટલી છે તો કે પહોળાઈ આપણી પાસે x છે = કેટલા આવશે તો કે 800 આવશે. ચાલો આટલું પહેલા બધાને ખબર પડી. શું પર ફરી એક વખત આખો પ્રશ્ન જોઈએ. આંબાવાડીનું ક્ષેત્રફળ આપણને કેટલું આપેલ છે? 800 મીટર સ્ક્વેર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ = 800. લંબાઈ 2x, પહોળાઈ કેટલી થશે? x. ચાલો 2x * x કરો તો શું થાય તો કે 2x નો સ્ક્વેર = કેટલા આવ્યા? 800. તો અહીંયા બે ગુણાકારમાં આ બાજુ આવી જાય તો ભાગાકારમાં. તો ફાઇનલી આપણને આવું કંઈક મળ્યું x² = 800/2. ચાલો x² = 800/2. તો 800/2 કરો તો કેટલા મળશે? 400. ચાલો x² = કેટલા મળ્યા? 400. તો 400 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 20 નો વર્ગ કેટલો થાય? 400. તો એનો મતલબ એવો થયો માટે x = +/- 20. કારણ શું તો કે 20 નો વર્ગ 400 થાય અને 20 નો વર્ગ પણ કેવો થાય? 400 થાય. તો એટલા માટે આપણી પાસે x ની બે વેલ્યુ મળી +/- 20. ચાલો હવે આપણે જોઈએ તો કે x શું હતું તો કે x અહીંયા આપણી પાસે પહોળાઈ કોઈ દિવસ ઋણ હોય નહીં. તો આપણે લખીએ પરંતુ x = -20. તો કે જે શક્ય નથી. હવે જો આ શક્ય ન હોય તો એનો મીનિંગ શું થયો? માટે x બરાબર શું મળ્યું? 20. તો માટે x = 20. ચાલો હવે x હતું શું તો કે x અહીંયા આપણી પાસે શું હતી? પહોળાઈ. તો માટે આપણે લખીએ માટે આંબાવાડીની પહોળાઈ
ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 20 મીટર અને લંબાઈ કેટલી હતી તો કે 2x એટલે કેટલા આવશે 20 દો તો કે 40 તો ફાઇનલી આપણને મળ્યા 40 સમજાય છે તો આપણે લખીએ માટે લંબાઈ કેટલી મળી 40 મીટર અને પહોળાઈ કેટલી મળી 20 મીટર અને બંનેનો તમે ગુણાકાર કરો તો 40 ગુણ્યા 20 કરો 4 દુ 8 ની પાછળ 2 0 એટલે ફરી પાછા 800 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પણ જળવાઈ ગયું ચાલો સમજાય છે બધાને તો એનો મીનિંગ એવો થયો તો કે આપણી પાસે અહીં આંબાવાડી બનાવવી શક્ય પણ છે અને લંબાઈ અને પહોળાઈ પણ આ મુજબ આપણને મળે છે તો ક્વેશ્ચન સાવ એટલે સાવ સિમ્પલ જ છે બરોબર ફરી એક વખત આખો ક્વેશ્ચન જોઈએ લંબાઈ પહોળાઈનો આપણી પાસે રિલેશન બનાવ્યું અને ક્ષેત્રફળનું આપણે શું બનાવ્યું ઇક્વેશન બનાવ્યું તો સૌપ્રથમ તો કે ક્વેશ્ચન નંબર 3 બધા લખી લ્યો ત્યારબાદ તો કે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન નંબર 4 માં તમને શું આપેલ છે તો કે બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે આગળ આપેલ છે 4 વર્ષ પહેલા એમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર વર્ષમાં 48 હતો શું આ પરિસ્થિતિ શક્ય છે જો હોય તો તેમની અત્યારની ઉંમર શું આગળના ક્વેશ્ચન જેવો જ છે અત્યારે આપણને એવું પૂછ્યું છે કે શું આ ટાઈપની પરિસ્થિતિ પોસિબલ છે ફરી એકવાર આખી રકમ વચ્ચે શું કીધું છે બે મિત્રો એવા છે કે બંનેની ઉંમરનો સરવાળો કરીએ તો 20 વર્ષ થાય બંનેની ઉંમરનો સરવાળો કરો તો કેટલા થાય 20 વર્ષ અને જો 4 વર્ષ પહેલા એમની ઉંમરનો ગુણાકાર કરો તો ગુણાકાર તમને કેટલો મળે 48 મળે આ ટાઈપની પરિસ્થિતિ શક્ય છે કે નહીં અને જો શક્ય હોય તો આપણે બંનેની ઉંમર મેળવવાની છે તો ચાલો સૌપ્રથમ તો કે આપણે બંનેની ઉંમર ધારી લઈએ તો અહીં નામ નથી આપ્યા એટલે આપણે ધારી લઈએ અહીં બંને મિત્રોની ઉંમરનો સરવાળો કેટલો છે તો કે 20 વર્ષ છે ઉંમરનો સરવાળો 20 વર્ષ છે બંને મિત્રોની ઉંમરનો સરવાળો આપણને આપી દીધો છે 20 વર્ષ તો એટલા માટે આપણે ધારી લઈએ માટે ધારો કે બંને મિત્રોની ઉંમર ચાલો કેટલી થશે હવે હું એકની ઉંમર તો કે x વર્ષ ધારું તથા તો બીજા મિત્રની ઉંમર કેટલી થશે કોઈ બોલી શકશે આપણે આ ટાઈપના સરવાળા કે ગુણાકારને લગતા ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા છે વિચારો બધા ફટાફટ બંને મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે એકની ઉંમર x ધારી તો બીજાની ઉંમર કેટલી હશે વિચારો ધારો કે હું એમ કહું કે બે મિત્રોની ઉંમરનો સરવાળો ચાલો 20 વર્ષ છે એકની ઉંમર ધારો કે 8 વર્ષ હોય તો બીજાની ઉંમર કેટલા વર્ષ હોય કેટલા હોય તો કે 12 વર્ષ કેમ ખબર પડે તો કે 20 માંથી 8 બાદ કરો તો કેટલા મળે 12 તો એવી જ રીતે અહીંયા આપણી પાસે એકની ઉંમર x છે તો તથા બીજા મિત્રની ઉંમર કેટલી થાય તો કે 20 - x વર્ષ થાય ચાલો સમજાણો પેલા બધાને તો અહીં બંને મિત્રોની ઉંમર આપણને મળી ગઈ હવે આપણો ક્વેશ્ચન અહીં શું છે તો કે 4 વર્ષ પહેલા એમની ઉંમરનો ગુણાકાર 48 વર્ષ હતો તો આપણે સૌપ્રથમ શું મેળવવું પડશે તો કે બંનેની 4 વર્ષ પહેલાની ઉંમર હવે જો પહેલા મિત્રની ઉંમર આપણી પાસે અહીં x વર્ષ છે અત્યારે હમણાં આપણે એક ઉદાહરણ લીધું હતું જેની અંદર મેં શું કીધું હતું તો કે ધારો કે એક મિત્રની ઉંમર 8 વર્ષ હોય તો એની 4 વર્ષ પહેલાની ઉંમર કેટલી હોય તો કે 8 - 4 એટલે કેટલા થાય 4 વર્ષ તો એવી જ રીતે અહીં આપણી પાસે આ મિત્રની ઉંમર x વર્ષ છે તો એની 4 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય તો કે x - 4 તો આપણે ચાલો લખીએ માટે 4 વર્ષ પહેલા બંને મિત્રની ઉંમર જોજો બધા ખાસ કેવી રીતે મળશે તો કે પહેલા મિત્રની ઉંમર કેટલી થશે તો કે હાલમાં આની ઉંમર x છે એટલે x - 4 વર્ષ થશે એવી રીતે બીજા મિત્રની ઉંમર કેટલી થશે હવે જોજો તથા તો કે આ હાલમાં બીજો મિત્ર 20 - x વર્ષનો તો છે એમાં પણ આપણે શું કરવું પડશે તો કે 4 બાદ કરવા પડશે 4 બાદ કરીએ તો 20 માંથી 4 ગયા એટલે કેટલા મળ્યા તો કે 16 - x વર્ષ થશે હા કે ના ફરી એકવાર આપણે શું કર્યું બંને મિત્રની હાલની ઉંમર આ હતી ઈ બંનેમાંથી 4 વર્ષ બાદ કર્યા એટલે 4 વર્ષ પહેલાની ઉંમર મળી તો આમાંથી પણ 4 બાદ કર્યા અને હાલની ઉંમરમાંથી પણ આપણે શું કર્યું 4 બાદ એટલે 20 માંથી 4 ગયા એટલે કેટલા વધ્યા 16 - x વર્ષ થશે હવે આપણને આગળ રકમમાં શું કીધું છે તો કે બંનેની 4 વર્ષ પહેલાની ઉંમરની સંખ્યાનો ગુણાકાર 48 વર્ષ છે તો ચાલો આપણે લખીએ તેમની 4 વર્ષ પહેલાની ઉંમરનો ગુણાકાર કેટલો છે તો કે 48 વર્ષ હતો
4 વર્ષ પહેલાની એમની ઉંમરનો ગુણાકાર 48 વર્ષ હતો એવું રકમમાં આપણને આપ્યું છે. ચાલો તો આપણે અહીંયા 4 વર્ષ પહેલાની બંને ઉંમર છે એ બંનેનો ગુણાકાર આપણે 48 કરી નાખીએ તો ફાઇનલી આપણને શું મળશે જોવો જી બધા. માટે x - 4 ત્યારબાદ 16 - x બંનેનો ગુણાકાર કેટલો આવશે 48. ચાલો આગળ સાદું રૂપ આપીએ તો અહીં x નો ગુણાકાર આ બંને સાથે, એવી રીતે 4 નો ગુણાકાર પણ બંને સાથે. ફાઇનલી શું મળશે બોલો જી બધા? તો કે 16x માઈનસ તો કે x². ચાલો માઈનસ પ્લસ માઈનસ 16 ચોકું 64 માઈનસ માઈનસ પ્લસ કેટલા આવશે x અને એને ગુણ્યા 4 એટલે કેટલા મળશે? તો કે 4x. ચાલો ફાઇનલી આપણને મળ્યા 4x એના બરાબર કેટલા આવશે 48. હવે આપણે શું કરશી તો કે આ -x² એમનેમ જ રાખીએ. તો અહીં સૌપ્રથમ તો કે -x² ચાલો એમનેમ જ રાખીએ. આ 16x પ્લસ છે 4x એ પ્લસ છે. પ્લસ પ્લસ કેવા થશે? પ્લસ 16 ને 4 20x એટલે ફાઇનલી અહીં મળ્યા તમને 20x. ચાલો આ -64 છે એમનેમ રાખીએ છે અને સામેની બાજુ 48 પણ એમનેમ. હવે આપણે શું કરીએ તો કે આ x² વાળું પદ માઈનસ છે એટલે કામ કરીએ આ બધા પદને આપણે જમણી બાજુ લઈ આવીએ એટલે ડાબી બાજુ આપણને શું મળશે 0. તો ફાઇનલી જોવો જી બધા આ પ્રમાણે કઈક ઇક્વેશન મળશે તો કે x² પ્લસ થઈ ગયા 20x પ્લસ માંથી કેવા થઈ જશે માઈનસ 64 માઈનસ માંથી કેવા થઈ જશે પ્લસ એટલે 48 કેવા તો કે તો પ્લસ જ હતા એટલે પ્લસ જ હશે ઇઝ ઇક્વલ ટુ 0. ફરી એકવાર શું કર્યું તો કે આ ત્રણે પદને સામે લઈ ગયા એટલે ત્રણે પદની નિશાની ચેન્જ થાય 48 હતા એમનો. ચાલો હવે તો કે આપણે એનું સાદું રૂપ આપીએ તો આપણને ફાઇનલી શું મળ્યું તો કે x² માઈનસ 20x. ચાલો એને પ્લસ 64 પ્લસ 48 એટલે 8 ને 4 કેટલા આવશે 12 6 ને 4 10 10 ને 1 કેટલા આવ્યા 11 એટલે ફાઇનલી મળ્યા 112 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો અહીંયા આપણે શું કરવું છે 112 ના એવા બે ભાગ પાડો, સરવાળો કરો તો -20 આવે. સરવાળો કરો તો -20. હવે તમે અલગ અલગ અવયવ પણ વિચારી શકો અથવા ધારો કે જો અવયવ પાડવા અઘરા લાગતા હોય તો તમારે શું કરવાનું તો કે વિવેચક વાળી મેથડ યુઝ કરવાની છે. તો ચાલો અત્યારે આપણે અહીં ક્વેશ્ચન આપણો શું છે આ ટાઈપની પરિસ્થિતિ શક્ય છે કે નહીં. એટલે કદાચ તો કે આ ટાઈપની પરિસ્થિતિ શક્ય હોય પણ ખરી અને ન પણ હોય. તો આવી પરિસ્થિતિની અંદર આપણે શું કરવાનું તો કે વિવેચક વાળી મેથડ ડાયરેક્ટલી યુઝ કરવાની છે. તો ચાલો આપણે વિવેચક વાળી મેથડ યુઝ કરી બધા જોજો ખાસ તો કે વિવેચકની ફોર્મ્યુલા શું હતી બોલો જી બધા? d b² માઈનસ 4ac. ચાલો ફટાફટ કિંમત મૂકો તો 20 એટલે કેટલા આવશે તો કે b એટલે -20 નો વર્ગ -4 a એટલે કેટલા છે 1 c એટલે કેટલા છે 112. ચાલો -20 નો વર્ગ કરો તો કેટલા થશે તો કે +400 વચ્ચે માઈનસ ની સાઇન. ત્યારબાદ 112 ગુણ્યા 4 કરવાની છે તો આપણી પાસે કેટલા આવશે તો કે 400 ને કેટલા આવશે 48 12 ચોક 48. ચાલો તો ફાઇનલી આ કેટલા મળ્યા -448. 448 માંથી 400 બાદ કરશો તો -48 મળ્યા. લેસ ધેન કેવા મળ્યા 0. તો વિવેચક જો લેસ ધેન 0 મળે તો એનો મીનિંગ શું થયો? આપેલ જે દ્વિઘાત સમીકરણ છે એને વાસ્તવિક બીજ શક્ય નથી. તો ચાલો આપણે લખીએ માટે આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ શક્ય નથી. વાસ્તવિક બીજ શક્ય નથી. હવે જો વાસ્તવિક બીજ શક્ય ન હોય એનો મીનિંગ એવો થયો કે આ ટાઈપની પરિસ્થિતિ ઉદ્ભવી શકે નહીં. કહેવાનો મીનિંગ શું છે કે જો બંને મિત્રની ઉંમરનો સરવાળો ધારો કે જો 20 વર્ષ થતો હોય તો હવે એની 4 વર્ષ પહેલાની ઉંમરનો ગુણાકાર 48 વર્ષ થતો હશે નહીં. સમજાય છે બધાને? એટલે કે આ ટાઈપની પરિસ્થિતિ બની શકતી હશે નહીં. તો આપણે ફાઇનલી શું લખી શકીએ તો માટે આપેલ પરિસ્થિતિ શક્ય નથી. આપેલ પરિસ્થિતિ શક્ય નથી. ચલો ખબર પડી બધાને? એટલે કે અહીં આપણી પાસે આ પ્રમાણેની કઈક રકમ છે તો કે એ ટાઈપની પરિસ્થિતિ ઉદ્ભવી શકે નહીં. કાં તો બંને મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષનો થતો હોય અને કાં તો એમની 4 વર્ષ પહેલાની ઉંમરનો ગુણાકાર 48 વર્ષ થતો હશે નહીં. તો ક્વેશ્ચન નંબર 4 બધા લખી લ્યો, વ્યવસ્થિત રીતે સમજજો. બરાબર? આ ટાઈપના ક્વેશ્ચન તો આગળ આવી જ ગયા છે પરંતુ અહીં ખાલી માત્ર અલગ શું હતું તો કે અહીં વિવેચક એટલે કે આપણી પાસે વિવેચકનો આન્સર લેસ ધેન મળ્યો. એનો મીનિંગ એવો થયો કે આપણી પાસે આ ટાઈપની પરિસ્થિતિ ઉદ્ભવી શકે નહીં. તો ક્વેશ્ચન સાવ સિમ્પલ જ છે. બધા લખી નાખો ત્યારબાદ તો કે આપણે આગળના ક્વેશ્ચન જોઈએ. ચાલો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5. તો એની અંદર તમને શું આપેલ છે તો કે જેની પરિમિતિ 80 મીટર હોય અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે.
ફરી પાછો અહીંયા ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે આ ટાઈપનો ક્વેશ્ચન તો કે પોસિબલ છે કે નહીં, આ ટાઈપની પરિસ્થિતિ શક્ય છે કે નહીં, અને જો શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. હવે આપણે આ ચેપ્ટરની અંદર ઘણા બધા તો કે ક્વેશ્ચન લંબચોરસને લગતા તો કે આપણે સોલ્વ કરી ગયા, બરોબર. એની અંદર ખાસ કરીને તો કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ મેળવવાની એવી છે. ત્રીજા ચેપ્ટરની અંદર પણ આપણે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી ગયા. એટલે બને તો બધા વિડિયો સ્ટોપ કરો, જાતે ગણવાની ટ્રાય કરો કે અહીં આપણી પાસે બે રિલેશન છે, પરિમિતિ અને ક્ષેત્રફળ. તો પરિમિતિ અને ક્ષેત્રફળમાંથી કોનામાંથી આપણે રિલેશન બનાવશી અને કોનામાંથી તો કે આપણે ઇક્વેશન બનાવશી, તમારે ખાસ વિચારવાનું છે, બરાબર. ત્યારબાદ તો કે એક પરથી રિલેશન બનાવી અને ત્યારબાદ તો કે બીજા પરથી ઇક્વેશન બનાવી અને આગળ સાદુરૂપ આપશો એટલે ઓટોમેટિક તો કે તમને લંબાઈ અને પહોળાઈ મળી જશે. એટલે બંને તો બધા તો કે જાતે જ ગણવાની ટ્રાય કરો. ચલો હવે આપણે તો કે સ્ટાર્ટ કરીએ. તો અહીં તમને આપેલ છે પરિમિતિ અને ક્ષેત્રફળ. તો સૌપ્રથમ બધા પરિમિતિનું સૂત્ર યાદ કરો તો કે 2 બ્રેકેટમાં લંબાઈ પ્લસ પહોળાઈ. યાદ છે બધાને? લંબચોરસ આપણે દોરીએ, જો બધાને તો કે આપણે આ પ્રમાણે કંઈક લંબચોરસ દોરીએ તો લંબચોરસની પરિમિતિ એટલે શું? તો કે બધી બાજુનો સરવાળો કરો એટલે તમને શું મળે? પરિમિતિ. તો પરિમિતિ મીન્સ કે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ. તો એનો મીનિંગ એવો થયો કે આપણી પાસે લંબચોરસની પરિમિતિ મેળવવાની સૂત્ર શું છે? 2 બ્રેકેટમાં લંબાઈ પ્લસ પહોળાઈ. અને ક્ષેત્રફળ મેળવવા માટેની ફોર્મ્યુલા શું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એનો મીનિંગ એવો થયો કે આપણી પાસે અહીં ક્ષેત્રફળ પરથી બીજું રિલેશન બનાવવું તો કે આપણને ઈઝી પડશે. તો એટલા માટે આપણે ધારી લઈએ લંબાઈ અથવા પહોળાઈ. અહીંયા તમે કોઈ પણ ધારશો, ચાલો તો આપણે ધારી લઈએ. ધારો કે લંબચોરસ બગીચાની આપણી પાસે અહીં શું છે? લંબચોરસ બગીચો. ચાલો લંબચોરસ બગીચાની પહોળાઈ અથવા લંબાઈ કાઈ પણ આપણે ધારી લઈએ. ધારો કે લંબાઈ આપણે ધારી લઈએ. ચાલો લંબાઈ x મીટર. હવે જોજો બધા ખાસ, ક્ષેત્રફળ આપણી પાસે કેટલું છે? બોલો જી બધા. ક્ષેત્રફળ રકમમાં કેટલું આપણને આપી દીધું છે? તો કે ક્ષેત્રફળ 400 મીટર છે. ચાલો ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર છે. અહીં ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર છે. માટે પહોળાઈ કેટલી મળશે? તો કે માટે પહોળાઈ ચાલો 400 ના છેદમાં x મીટર. શું કામ આવું થાય કોઈ કહેશે? જો બધા ક્ષેત્રફળની ફોર્મ્યુલા શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર તો કે 400. અહીંયા તો કે હું બ્રેકેટમાં લખી દઉં છું એટલે બધાને તો કે સમજાય. જોજો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર તો કે 400. હવે આપણે લંબાઈ શું ધારી લીધી? x. ચાલો લંબાઈ ધારી x એટલે x ગુણ્યા તો કે પહોળાઈ બરાબર 400. તો ફાઇનલી આપણને મળ્યું પહોળાઈ બરાબર 400 ના છેદમાં x. ચાલો ખબર પડી બધાને? તો આ પ્રમાણે આપણે પહોળાઈને ડાયરેક્ટલી મેળવી લીધી 400 ના છેદમાં x. ચાલો ગુણાકાર હોય તો શું કરવાનું? બંને સંખ્યાનો ગુણાકાર ભાંગ્યા તો કે x જવા દેવા એટલે તમને બીજું રિલેશન મળી ગયું. હવે તો કે ક્ષેત્રફળનો ઉપયોગ આપણે અહીં કરી દીધો. તો હવે બાકી શું રહ્યું? પરિમિતિ. તો પરિમિતિ પરથી આપણને શું મળશે? ઇક્વેશન. તો ચાલો આપણે લખીએ અહીં પરિમિતિ બરાબર. ચાલો પરિમિતિ બરાબર કેટલા આપેલ છે? તો કે પરિમિતિ આપણને આપેલ છે 80 મીટર. પરિમિતિ કેટલી આપી છે? 80 મીટર. એટલે બધી બાજુના માપનો સરવાળો 80 મીટર છે. તો હવે એની ફોર્મ્યુલા શું હતી? તો માટે 2 બ્રેકેટમાં લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર કેટલા આવશે? તો કે 80. ચાલો આ બે ગુણાકારમાં છે ને એને પહેલા જ અહીંથી ડાયરેક્ટ ભાગાકારમાં જવા દે. તો 80 ભાગ્યા 2 કરશો તો કેટલા મળશે? 40. તો ફાઇનલી આપણને આવું કંઈક મળ્યું. માટે લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર 80 ભાગ્યા 2. શું કામ? આ બે ગુણાકારમાં અહીંયા લઈ આવ્યા. શું થઈ ગયું? ભાગાકાર. ચાલો હવે બધી વેલ્યુ મૂકીએ. તો સૌપ્રથમ લંબાઈ કેટલી છે? x. પહોળાઈ કેટલી છે? તો કે 400 ના છેદમાં x. ચાલો એના બરાબર 80 ભાગ્યા 2 કરશો તો કેટલા મળશે? 40. હવે અહીંયા x ભાગાકારમાં છે તો સૌપ્રથમ આપણે લસા લઈ લઈએ એટલે આખાના છેદમાં x આવશે. જોજો બધા ખાસ. તો સૌપ્રથમ તો ક્યાં લસા લેશે એટલે શું આવશે? તો કે x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર પ્લસ તો કે 400 આખાના છેદમાં x બરાબર કેટલા આવ્યા? 40. ફરી એકવાર શું કર્યું આપણે? જેના છેદમાં હોય એના વડે ગુણવાનું નહીં, જેની પાસે ન હોય ત્યાં ગુણવા જવાનું. x ગુણ્યા x એટલે x સ્ક્વેર પ્લસ 400 આખાના છેદમાં શું આવ્યું? x. હવે આ x ભાગાકારમાં, આ બાજુ આવે તો ગુણાકારમાં. તો ફાઇનલી આપણને આવું કંઈક મળ્યું. જોવો જી બધા x સ્ક્વેર પ્લસ 400 બરાબર કેટલા આવ્યા? 40x. ચાલો આ પ્લસ 40x સામે વયા જશે તો કેવા થઈ જશે? માઈનસ. તો ફાઇનલી આપણને શું મળ્યું? x સ્ક્વેર માઈનસ 40x પ્લસ 400 બરાબર 0.
સમજાય છે? ફરી એકવાર +40x સામે ગયા એટલે કેવા થઈ ગયા -40x +400 બરાબર 0. તો આનો મીનિંગ શું થયો? આપણે 400 ના એવા બે ભાગ પાડવા છે કે સરવાળો કરો તો 40 આવે. તો 20 નો વર્ગ કેટલો થઈ જાય? 400 ને 20 ને 20 કરો તો કેટલા થાય? 40. તો આનો અવયવ તો સાવ સિમ્પલ જ છે. ચાલો તો આપણે શું કરશી? એક વખત x સારે 20 અને બીજી વખત ફરી પાછા x સારે શું કરશી? 20 0. અથવા ધારો કે તમને અવયવ નથી ખબર પડતી તો તમારે અહીં શું કરવાનું? વિવેચક વાળી મેથડ યુઝ કરવાની છે. સમજાય છે? વિવેચકનો આન્સર અહીંયા તમને બંને અવયવ સમાન જ મળ્યા એટલે વિવેચક તમે કરશો તો તમને d 0 મળશે. શું મળશે? 0. ચાલો અહીંયા તો કે બંને અવયવ સમાન જ છે. 20 નો વર્ગ 400 થાય છે. અત્યારે સરવાળો કરવો છે એટલે મધ્યમ પદની સાઈન બંનેને આપી દો. તો x - 20 એના શું આવશે? અવયવ. તો ફાઇનલી આપણને આવું કંઈક મળ્યું x - 20 બરાબર 0 અથવા તો કે x - 20 બરાબર 0. તો અહીંયા બંને ઉકેલ સમાન જ છે માટે x બરાબર કેટલા મળ્યા? 20. અને અહીંથી પણ આપણને કેટલા મળ્યા? તો કે x બરાબર 20. હવે બીજો ઓપ્શન એ પણ છે કે અહીંથી તમે એવું કરી નાખો કે x - 20 ની આખા કૌંસની 2 ઘાત અને ત્યારબાદ એનું વર્ગમૂળ કાઢો તો પણ ચાલે. બરાબર? એટલે ઘણા બધા ઓપ્શન છે તમારી પાસે. કોઈ પણ રીતે તમે સાદું રૂપ આપી શકો. તો ફાઇનલી આપણને મળે છે શું? x બરાબર 20. તમે સાદું રૂપ કોઈ પણ રીતે આપો. ચાલો x બરાબર 20 મળ્યું. x અત્યારે આપણી પાસે છે શું? તો કે લંબાઈ. ચાલો તો આપણે લખીએ માટે લંબચોરસની લંબાઈ ચાલો લંબાઈ આપણને કેટલી મળી? તો કે લંબાઈ બરાબર x એટલે કે આપણી પાસે મળી 20 મીટર. ચાલો ત્યારબાદ આપણે મેળવીએ પહોળાઈ. ચાલો પહોળાઈ કેટલી મળશે? તો કે પહોળાઈ બરાબર 400 ના છેદમાં આપણે શું કરવાનું છે? x એટલે કે 400 ના છેદમાં 20 મૂકો જી. તો અહીં 0 0 ઉડી ગયા એટલે ફાઇનલી મળ્યા 20 મીટર. તો અહીંયા તો એનો મીનિંગ એવો થયો લંબચોરસની લંબાઈ 20 મળી પહોળાઈ 20 મળી. તો એનો મીનિંગ શું થયો? તો આપણી પાસે લંબચોરસ હકીકતમાં નથી. લંબચોરસની બદલે શું છે? ચોરસ હશે. કારણ તો કે બગીચો ચોરસ હોવાનું મેઇન રીઝન શું છે? લંબાઈ 20 મીટર પહોળાઈ 20 મીટર. એનો મીનિંગ શું થયો? તો કે જે બગીચો હશે તે લંબચોરસ નહીં હોય પરંતુ કેવો હશે? ચોરસ હશે. ફરી એકવાર આપણે સૌપ્રથમ શું કહ્યું? લંબાઈ x ધારી એની ઉપરથી તો કે આપણી પાસે ક્ષેત્રફળ હતું એની ઉપરથી પહોળાઈ મેળવી. ત્યારબાદ તો કે પરિમિતિ આપી હતી એની ઉપરથી તો કે આપણે ઇક્વેશન્સનું સાદુરૂપ આપતા ગયા એટલે ફાઇનલી આપણને x ની બંને વેલ્યુ સેમ મળી. સરખી મળી તો એનો મીનિંગ એવો કે લંબચોરસની લંબાઈ x બરાબર 20 મીટર પહોળાઈ 400 ભાગ્યા x એટલે આપણને ઈ પણ કેટલી મળી? 20 મીટર. તો ફાઇનલી લંબાઈ અને પહોળાઈ આપણને મળી ગઈ. એનો મીનિંગ કે આ ટાઈપની પરિસ્થિતિ શક્ય છે. ચાલો અહીં સુધી ખબર પડી. તો અહીં તમારું ચેપ્ટર નંબર 4 જે સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થાય છે. ફરી એકવાર આખું ચેપ્ટર બધાએ વ્યવસ્થિત રીતે તો કે રિફર કરવાનું છે. એટલે કે સૌપ્રથમ તો કે ઉકેલ મેળવવાની 3 રીત વિશે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ તમામ તો કે કુલ પ્રશ્ન એક સાથે બધાએ સોલ્વ કરવાના છે. આ ચેપ્ટરની બધાએ વ્યવસ્થિત સારી રીતે તો કે તૈયારી કરવાની છે. થેન્ક યુ સો મચ.